નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે દિવસ ચોથો છે। ગિરનારની યાત્રા કરી અને હવે ગિરનારથી નીકળી રહ્યા છીએ અને સોમનાથ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ। તો અમારી સાથે જોડાઈ જજો તમે પણ। અને સોમનાથનો બી ત્યાં વિડીયો સરસ મજાનો બનાવશું, તો તમે એ પણ જોજો। અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં શેર પણ કરજો। તો ચલો આગળ વધીએ। અમે ધર્મશાળામાંથી નીકળી ગયા બહાર માર્કેટ ભરાય છે, બહુ મસ્ત છે, બધું મળે છે। ધર્મશાળામાંથી બહાર નીકળ્યા છીએ। આ ગિરનારનું માર્કેટ છે, કેટલું મોટું ભરાય છે બધું। પહેલા અમે આવ્યા ત્યારે કાંઈ નહોતું અહીંયા, આજથી 20 વર્ષ પહેલા કાંઈ નહોતું। અત્યારે એટલું બધું વસ્તુ મળે છે, હદ વિનાની। આજો મસ્ત વ્યૂ છે ને, પહાડ ગ્રીનરી। આખો તળેટી રોડ કહેવાય। આ તળેટી રોડ, જુનાગઢનો ડુંગર જવાનો રસ્તો તળેટી રોડ કહેવાય અને જુનાગઢથી 6-7 કિલોમીટર થાય। ગામ અલગ, તળેટી અલગ। પેલા છે તો રાતે આયા તો બધું કઈ અંધારું બહુ હતું, અત્યારે બરાબર દેખાય છે। જુનાગઢ શહેર તરફનો રસ્તો આવી ગયો। નારિયેળ પાણી બહુ બધા છે। રાજકોટ સીધો જવાનું, આમ જવાનું આપણે હવે સોમનાથનું તું મૂકી દે। જુનાગઢ એન્ટ્રી ગેટ, હવે એક્ઝિટ થઈ રહ્યા છીએ આપણે। આમ એન્ટ્રી ગેટ હતો પણ આપણે તો એક્ઝિટ થઈએ છીએ, પણ એન્ટ્રી ગેટ છે આર્યો મોટો। હા આમાં દેખાય છે, અહીંયાથી દેખાય છે। આજનો ફર્સ્ટ ટોલ ચૂકવીએ છીએ। નથી ચૂકવવાનો ટોલ? ટોલ છે આપણો ભરવાનો છે। કેટલા રૂપિયા છે? 115 રૂપિયા ટોલ। બપરે આટલો બધો? ખુલી ગઈ ગાડી। અગર ટ્રકનો સામાન ઢળી ગયો। શું છે? ચાલુ તો છે, ચાલુ જ હતું, ચાલુ જ હતું। આ પાછું એકદમ ગટાટોપ આવ્યો। આમ જંગલમાંથી નીકળ્યા ને એવું લાગે ગાડી। ઠંડક। વાવ શું મસ્ત લાગે। હા મસ્ત સીન આવે રે, અને ઠંડક કે મસ્ત લાગે છે અહીંયા। કાંઈક પડી ગયું બધું? પડ્યું નથી, ચેક પોસ્ટ જેવું છે, મૂકેલું છે। આ બીજો ટોલ આવી ગયો દીવારમાં, 100 રૂપિયા। પહેલા 120 નો ચૂક્યો ને? 110 કે 115 હતો? 115 હતો પહેલો ટોલ, આ બીજો ટોલ 100 રૂપિયા, 100 રૂપીસ। આ ચોથા દિવસનો બીજો ટોલ। આ ચોથો દિવસ ને આપણે ચોથા દિવસનો બીજો ટોલ। આ કેમ ટ્રકો પાછી જાય છે? રિવર્સ કેમ લે? નહીં જતું હોય ટોલ નો બિલ, કેન્સલ થઈ ગયું। ટ્રકમાં મટ્ટી જાય છે, ટ્રક ભરીને મટ્ટી દરિયાની મટ્ટી છે। અડસે રિક્ષાને સોમનાથ પહોંચી ગયા હતા
અને પહોંચીને ત્યાં આગળ આપણું પ્રભાસ પાટણ તીર્થ છે, ચંદ્રપ્રભુનું દેરાસર છે, ત્યાં ધર્મશાળા ભોજનશાળા બધું જ છે. તો ત્યાં અમે રૂમ લઈ લીધી હતી. રૂમ લઈ અને થોડીવાર કલાક એક આરામ કરી અને પછી સોમનાથ મહાદેવના દર્શન કરવા અમે ગયા હતા. આ યાત્રિક ભુવન છે, ત્યાં આગળ અમે રૂમ લઈ લીધી હતી. સામે ભોજનશાળા દેખાય છે, આ પણ ધર્મશાળા જ છે ઉપર. અહીંયા ગાડી અમે પાર્ક કરી દીધી હતી. આ બસ માનું એનું કંઈક ચાર્જર ભૂલી ગયો હતો તો એ લેવા આવ્યો અને લઈને બસ હવે રૂમે જઈશું, આરામ કરી અને પછી મહાદેવના દર્શન કરવા જઈશું. આપણી જૈન ધર્મશાળાની પાછળથી રસ્તો છે, 10 મિનિટમાં સોમનાથ મહાદેવના મંદિરે આપણે ચાલતા આવી શકીએ એવું છે. પાછળના રસ્તેથી બસ હવે અમે આગળ જઈશું અને અંદર બધું મોબાઈલ ને ઘડિયાળ ને બધું મૂકી દેવાનું છે. એટલે અંદરનું શૂટિંગ તો નહીં કરી શકીએ, પણ દર્શન કરીને બહાર આવશું એટલે બહારનો નજારો તમને જરૂર બતાવશું. અંદર તો અંદર કશું લઈ જવા દેતા નથી. ઇવન ઘડિયાળ પણ અમારી મૂકી દેવી પડી હતી. આ બહાર બધા આવા ચિત્રો બનાવેલા હતા દિવાલ ઉપર, સરસ મજાના ચિત્રો હતા. બસ આ બહારની સાઈડથી આ પાછળ મંદિર દેખાય, બસ અમે થોડા ફોટોગ્રાફ પાડ્યા અને બસ હવે દર્શન કરવા જઈશું. દર્શન કરીને બસ આવ્યા ત્યારે રાત પડી ગઈ હતી અને અંધારું થઈ ગયું હતું. એટલે બહાર માર્કેટમાં થોડી વાર લટાર મારી અમે. માર્કેટમાં બધી વસ્તુઓ મળતી હતી એ બધી જોઈ. લેવું તો કાંઈ હતું નહીં અમારે, પણ બધું વસ્તુ ખાલી એક નજર મારી અમે બધે. અહીંયા ક્લોક રૂમમાં બધું જમા કરાવી દેવું પડે છે. ઇલેક્ટ્રિક ચાવી, ગાડીની ચાવી, મોબાઈલ, ડિજિટલ ઘડિયાળો હોય બધું જ અહીંયા મૂકી દેવું પડે છે. પણ માણસ ઘણું બધું હતું. આ દિવાળીની રજાઓ હતી એટલે માણસ ઘણું બધું હતું. માર્કેટમાં બધું ફરતા ફરતા અમે વસ્તુઓ જોઈ. બધી સારી હતી બધી વસ્તુઓ. શંકર ભગવાનની આ મૂર્તિ પણ હતી, સરસ મજાની મૂર્તિ હતી. આયના સરસ લાગ્યા અમને. આ મસ્ત છીપલા લગાવીને આયના બનાવેલા હતા, સરસ લાગ્યા અમને. પણ અમારે લેવા નહોતા કે સાચવીને છેક મુંબઈ સુધી લાવવું પડે. પછી આ છોકરાઓ ત્યાં ઘૂઘરા જોયા તો ઘૂઘરા ખાવા ઊભા રહી ગયા. અમે તો નહીં ખાધા કે અંદર આલુ આવે એટલે અમે નહીં ખાધા. છોકરાઓ આલુ ખાય છે એટલે એમણે ખાધા. 30 રૂપિયાના 3 પીસ ઘૂઘરા આપતા હતા. અહીંયા શું આ એક નવી આઈટમ લાગી એટલે એ લોકોએ ચાખ્યા ઘૂઘરા. પણ સમોસા જેવું જ લાગે આપણને. ખાલી આ ફોટોગ્રાફ છે ત્યાંના, કંઈક ફોટોગ્રાફ પાડીને દૂરથી મૂકેલા હતા બધા. જય સોમનાથ મહાદેવ. પ્રભાસ પાટણ તીર્થના મૂળ નાયક દાદા ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન છે. ભવ્ય દેરાસર છે અહીંયા. બાજુમાં આ દોકડા પાર્શનાથ ભગવાન છે. દોકડિયા પાર્શનાથ ભગવાનની એક લાંબી સ્ટોરી છે. પૂજારીને રોજે સોનાનો સિક્કો આપતા હતા એ આ દોકડિયા પાર્શનાથ દાદા. અહીંયા આવો તો દર્શનનો લાભ લેજો અને પૂજારી આખી સ્ટોરી તમને કહેશે કે કેવી રીતના બધું હતું. બહુ સરસ. અહીંયા અમે સેવા પૂજાનો લાભ લીધો હતો. દોકડિયા પાર્શનાથ પ્રભાસ પાટણ તીર્થ. પૂજારીને રોજે સોનાનો સિક્કો આપતા હતા. દેરાસર ભવ્ય છે, ઘણું મોટું દેરાસર છે. અહીંયા ટોટલ 5 દેરાસર છે. આ મેઇન દેરાસર ચંદ્રપ્રભુ સ્વામીનું અને બીજા 4 દેરાસર અહીંયા છે ગામમાં. બાજુમાં જ છે બધા દેરાસર. તો દર્શન આ બાજુ આવો તો જરૂર લાભ લેજો. આ બીજા 4 દેરાસર અહીંયા છે. ઓફિસની બાજુમાં જ છે 4 દેરાસર. એટલે દર્શન પૂજાનો લાભ જરૂરથી લેજો. ભોજનશાળા, ધર્મશાળા બધું જ છે. રાત રોકાવાનું બી મળશે. સોમનાથમાં હોટલોના ભાવ બધા હાઈ હોય એના કરતાં અહીંયા રોકાજો. અને બસ અમે હવે નીકળશું. આ સોમનાથ મહાદેવ પ્રભાસ પાટણનો ગેટ આવી ગયો. બસ અહીંથી હવે અમે રજા લઈશું. અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો તો નવો વિડીયો તમને જલ્દી મળે. હવે અમે આગળ વધશું સાસણગીર તરફ અને નવો વિડીયો સાસણગીરનો બનાવશું. તો એ વિડીયો પણ તમે જરૂરથી જોજો. અને અમારો વિડીયો પસંદ આવે, આ વિડીયોમાં જે પણ કંઈ ગમ્યું હોય તો કમેન્ટ કરજો. કંઈ સજેશન હોય તો પણ કમેન્ટ કરજો. તો કંઈક અમે ધ્યાન રાખીએ નવું કંઈક. આવજો બધા. થેન્ક યુ વેરી મચ.